આરોગ્ય વિભાગે સ્પષ્ટતા કરી છે, દરરોજ કેસનું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. હજુ સુધી કોઈ કેસમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો નથી, તો સરકારી તંત્ર સંપૂર્ણ તૈનાત રાખવામાં આવ્યા છે. પોઝિટિવ કેસ આવ્યા હતો તો હોસ્પિટલને નોટિસ આપી છે. ગાંધીનગરમાં એચએમપીવી વાયરસ અંગે આરોગ્ય વિભાગે સ્પષ્ટતા કરી કહ્યું કે એચએમપીવી વાયરસ એ ચાઇનામાં દેખાડો દીધો છે. કોઈ ગભરાયા નહીં, ડરવા જેવી કોઈ સ્થિતિ હાલ નથી. દરરોજ કેસનું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. હજુ સુધી કોઈ કેસમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો નથી. સરકારી તંત્ર સંપૂર્ણ તૈનાત રાખવામાં આવ્યા છે. આ 2001થી વાયરસ છે. તેના લક્ષણો શરદી, ખાંસીથી વાયરસની શરૂઆત થતી હોય છે. નાના બાળકો અને વૃદ્ધોને અસર કરે છે. ત્યારે સરકારી હોસ્પિટલોમાં પણ અગચેતીમાં રાખવામાં રૂપે સ્ટેન્ડ બાય રહેવાના આદેશ કર્યા છે. સરકાર પાસે આરટીપીસીઆરની કીટ પણ ઉપલબ્ધ છે. પોઝિટિવ કેસ આવ્યો હતો તે હોસ્પિટલને નોટિસ આપી છે. એચએમપીવી વાયરસ એટલે કે હ્યુમન મેટાન્યુમોન વાયરસ જે ચાઇનાની અંદર દેખાડો દેતા છેલ્લા 3-4 દિવસથી મીડિયાની અંદર એની વિશેષ માહિતી આવી રહી છે. સૌપ્રથમ આપ સૌના માધ્યમથી જાહેર જનતાને વિનંતી કરીએ કે ક્યાંય ગભરાટ ના લે. કોઈ એવી સ્થિતિ નથી કે જેથી ટેન્શન લેવાનું કે ગભરાવાની સ્થિતિ થાય. તો આપ મીડિયાને પણ મારી વિનંતી છે કે આ પોઈન્ટ ઉપર વિશેષ કાળજી રાખવા માટે પણ લોકોને જાણકારી આપીએ. જાણકારી ચોક્કસ જરૂરી છે, માહિતી ચોક્કસ આપીએ. સાવચેતી માટેની જાણકારી બધાને મળે એ પણ એક આનો મેઇન હેતુ હોય છે. કારણ કે કાલે કદાચ કેસીસ આવે તો આપણે પહોંચી વળીએ, પરંતુ આજની સ્થિતિએ સમગ્ર ઇન્ડિયામાં કે ગુજરાતમાં ક્યાંય એવું ટેન્શન લેવાની જરૂરિયાત નથી. ભારત સરકારે પણ આને માર્ગદર્શિકાને જાહેર કરેલું છે અને ભારત સરકારે પણ આ બાબતે વિશેષ કાળજીમાં ટેન્શન ન લેવા જણાવેલ છે. આઈડીએસપી એક અમારો નેશનલ પ્રોગ્રામ જ છે, ઇન્ટિગ્રેટેડ ડિસીઝ સર્વેલન્સ પ્રોજેક્ટ જેને કહીએ છીએ. આની અંદર અમે દરરોજના કેસીસને અમારી એને એન્ટ્રી પોર્ટલમાં થતી હોય છે, એના ઉપરથી અમે વોચ ઓલરેડી રાખી રહ્યા છીએ. અને એ વોચને જોતાં ભારત સરકારે પણ ગઈકાલે પરમ દિવસે પણ વાત કરી હતી, ગઈકાલે પણ વાત કરી છે. ઇવન અમારા ગુજરાતની પણ અમે વોચ રાખીએ છીએ અને એ જોતાં કોઈ કેસીસમાં એવો નોંધપાત્ર વધારો નથી કે જેથી કરીને કોઈ ટેન્શન લેવાની બાબત થાય. પણ અગમચેતીના ભાગરૂપે, કારણ કે અન્ય દેશમાં થાય છે એટલે અન્ય દેશના કારણે એક કેર લેવાય અને કેર લેવાય એ માટેની એક સરકારી તંત્ર તરીકે અમે તૈયારી રાખેલી છે. જેમાં ખાસ કરીને દરેક મેડિકલ ઓફિસર સુધી એ મેસેજ રખાયો છે. ઓલ CDHO એટલે કે જિલ્લાના અધિકારી, સિવિલ સર્જનશ્રી બધાને 4મી તારીખે ઓલરેડી અમારી એક અલગ મિટિંગ પણ હતી, રિવ્યુ મિટિંગ.